ગાઈસ ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ। સવારના વાગી ગયા છે 6:30 અને આપણે બ્રશ કરીને આવી ગયા છે ખેતરમાં। ગાઈસ જોઈ શકો છો દાંતડ બગાડી લીધી છે ગાઈસ। તો આપણે બાજરી ટ્રેક્ટરથી કપાઈ દીધી હતી ફાઇનલી। અને ગાઈસ થોડું લણવાનું બાકી હતું, જોઈ શકો છો। ગાઈસ હવે પૂળા બાંધવાના છે, આટલા બાંધી દીધા છે અને ગાઈસ આટલા બાકી છે। તો ગાઈસ તો આપણે કામ પર લાગી જઈએ, તમે વ્લોગમાં બને રહેજો અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। ફાઇનલી ગાઈસ પૂળા બાંધી દીધા છે, જોઈ શકો છો। ગાઈસ ગરમી લાગે છે બહુ, અને ગાઈસ આપણો ગાર જોઈ શકો છો ખોડો થઈ ગયો છે, વીણે નહીં। મસ્ત વાદળછાયું વાતાવરણ છે, જોઈ શકો છો। પણ તો પણ ગરમી લાગે છે। સાક્ષી આવી ગઈ છે, અમિતા। તો ગાઈસ આપણે 10-11 વાગે આવીએ પાછા ઘઉંના ભેગા કરવા, બાજરીના ડોડા। અત્યારે ગાઈસ થોડા લીલા છે, એના માટે થોડા સુકાવા દઈએ, જોઈ શકો છો। અને આ છે આપણું ખેતર આખું। તો મળીએ 2 કલાક પછી। ગાઈસ 1:10 થઈ ગઈ છે અને ગાઈસ ગરમી બહુ પડે છે અને જોઈ શકો છો બાજરીનો ટકારી દીધો છે, હજી ગાઈસ બાકી છે। ગાઈસ ગરમીનો પરસેવો થઈ ગયો છે, જોઈ શકો છો। થોડીવાર આરામ કરીએ અને ગાઈસ સામે પપ્પા સસરાજી પડીને આવી રહ્યા છે। ગરમીનો પરસેવો થઈ ગયો છે, જોઈ શકો છો। ગાઈસ પછી ઠેસરમાં ઘટાડવાની છે બાજરી। ગાઈસ બહુ મહેનત છે બાજરીમાં, ગરમીનું। અને ગાઈસ હવે જઈશું ઘેર, ગરમી બહુ લાગે છે એટલા માટે। પછી ઓછું પી ઠંડુ પાણી તરત। અરે તાપ પડ્યો તરસ લાગી, ગળું સુકાઈ જાય, પાણી નાખવું પડે, લાલે સુકાઈ જાય।